નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવર. આ ચેપ્ટરમાં આપણે લેસનના નામનો છેલ્લો શબ્દ એટલે પાવર એ અંગે માહિતી અત્યારે મેળવીએ છીએ. પદાર્થ પર જ્યારે કાર્ય થાય અથવા આપણે કોઈ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરતા હોઈએ ત્યારે થતું કાર્ય કે થતું આ ઉર્જા રૂપાંતર કેટલા મૂલ્યનું છે એ જેટલું અગત્યનું છે, એની સાથે સાથે એ કેટલી ઝડપથી થાય છે એ પણ એટલું જ અગત્યનું છે. એટલે આના માટે આપણે પાવરની વ્યાખ્યા આપવી પડે. ઉર્જા રૂપાંતરણના સમય દરને અથવા તો કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. જો ટી સમયમાં કાર્ય ડબલ્યુ થતું હોય તો આ ટી સમય દરમિયાનનો સરેરાશ પાવર આપણને મળે પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ટી. જો આપણે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ કાર્ય થયું છે એમ કહીએ તો આપણને ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન પી એવરેજનું સૂત્ર મળે. પી એવરેજ બરાબર ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. એ રીતે જો સમયગાળો ખૂબ સૂક્ષ્મ લઈએ, શૂન્યની નજીક પહોંચે તેટલો સૂક્ષ્મ લઈએ તો આપણને પીનું ચોકસાઈભર્યું મૂલ્ય મળે અને તત્કાલીન પાવર કહેવાય. અને તત્કાલીન પાવર પીનું સૂત્ર મળે પી ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. ત્રીજા લેસનમાં શીખ્યા એ અનુસાર આને આપણે ડી ડબલ્યુ બાય ડીટી કહી શકીએ. એટલે પાવરની તત્કાલીન પાવરની સ્પષ્ટ વ્યાખ્યા આપણને મળે. પાવર પી ઇઝ ઇક્વલ ટુ ડી ડબલ્યુ બાય ડીટી. જો પાવર અચળ હોય તો આ સૂત્ર આપણે ઉપયોગમાં લઈ શકીએ. પાવર પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ટી. હવે જો બળની અસર નીચે પદાર્થ બળ એફની અસર નીચે સદિશ ડીઆર જેટલું સ્થાનાંતર કરતો હોય તો આ દરમિયાન થતું કાર્ય આપણને મળે ડી ડબલ્યુ બરાબર સદિશ એફ ડોટ સદિશ ડીઆર. આ લેસનમાં જ આપણે આગળ કાર્યની વ્યાખ્યા લીધી, એના પરથી આ સૂત્ર મૂક્યું છે. હવે આના પરથી આપણે જો આ સૂત્ર વડે તત્કાલીન પાવર પી ગણવા માંગીએ તો તત્કાલીન પાવર પી ઇઝ ઇક્વલ ટુ ડી ડબલ્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડીઆર બાય ડીટી. એમાં એફ અચળ છે એટલે આવી રીતે લખી શકીએ એફ ડોટ સદિશ ડીઆર બાય ડીટી. પણ સદિશ ડીઆર બાય ડીટી બરાબર પદાર્થનો વેગ સદિશ વી. અને એટલે આપણને સૂત્ર મળે ધેરફોર પાવર પી ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ડોટ સદિશ વી. કાર્ય અને ઉર્જાઓની માફક આ પાવર પણ અદિશ રાશિ છે. એનો એકમ થશે જૂલ પર સેકન્ડ. વૈજ્ઞાનિક જેમ્સ વોટની યાદમાં આ જૂલ પર સેકન્ડને 1 વોટ કહેવામાં આવે છે અને આપણને રિલેશન મળે 1 જૂલ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 વોટ. આ ઉપરાંત પણ પાવરના બીજા એકમો વ્યવહારમાં વપરાય છે. દાખલા તરીકે પાવરનો એક એકમ હોર્સ પાવર છે અને 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 746 વોટ થાય એ આપણે હાઈસ્કૂલમાં પણ શીખી ગયા છીએ. અત્યારે સામાન્ય વપરાશમાં આ એકમ હજુ એ ટુ વ્હીલર વાહનોમાં, મોટર બાઇકમાં, આ ઉપરાંત ઘર વપરાશના સબમર્સિબલ પંપમાં કે ઇલેક્ટ્રિક મોટરમાં આ એકમ વપરાય છે. દાખલા તરીકે આપણે ટાંકાની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકામાંની પાણીની અંદર ઉતારેલી મોટર છે એ સામાન્ય રીતે એમ કહેવામાં આવે કે 1 થી 1.5ની મોટર વપરાય. આ 1 કે 1.5 જે છે એનો એકમ હોર્સ પાવર હોય છે. એ રીતે આ વોટ એ એટલો વપરાશી એકમ છે કે ઘણીવાર કાર્યનો એકમ જૂલ આપવાને બદલે આપણે અહીંયા લખ્યું છે વોટ બરાબર જૂલ પર સેકન્ડ, એને બદલે ઘણીવાર જૂલ બરાબર વોટ ઇન્ટુ સેકન્ડ એ રીતે પણ ગણતરીઓ થતી હોય છે. ખાસ કરીને આવું વિદ્યુત ઉર્જાના સંદર્ભમાં થાય છે. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ કે કોઈ 100 વોટનો બલ્બ છે, એને આપણે ચાલુ કરીએ તો એ દર સેકન્ડે 100 જૂલ ઉર્જાની ખપત કરે. એટલે 100 વોલ્ટનો આવો એક બલ્બ છે આપણે 10 કલાક માટે ચાલુ રાખીએ તો કેટલી ઉર્જા વપરાય એ જોવું છે. તો આપણી પાસે અહીંયા સૂત્ર આવે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી. એમાં પી આપેલું છે 100 વોટ અને ટી આપેલું છે 10 કલાક. એટલે વપરાતી ઉર્જા બરાબર થતું કાર્ય, વિદ્યુત કાર્ય ડબલ્યુ બરાબર 100 વોટ ઇન્ટુ 10 અવર બરાબર 1000 વોટ ઇન્ટુ અવર.
બરાબર આ 1000 માટે કિલો પૂર્વક મૂકીએ તો 1 કિલોવોટ ઇન્ટુ અવર. હવે આને આપણે વોટ સેકન્ડ અથવા જૂલમાં કન્વર્ટ કરવા માગીએ છીએ. આ જે કિલોવોટ અવર એકમ છે ને એ વીજળી તરીકે વપરાતી ઉર્જાનો એકમ છે અને એને સામાન્ય વપરાશી ભાષામાં વીજળીનો એક યુનિટ કહેવાય છે. એક યુનિટ બરાબર 1 કિલોવોટ અવર એમ કહેવામાં આવે છે. આ કિલોવોટ અવર એ ઉર્જાનો એકમ છે. આઈ રિપીટ, વિદ્યુત ઉર્જા માટે વપરાય છે, ઉર્જાનો એકમ છે, પાવરનો નથી. વોટ શબ્દ વપરાય છે. હવે એને આપણે જૂલમાં કન્વર્ટ કરીએ તો 1 કિલોવોટ એટલે 10⁻³ વોટ અને 1 અવર એટલે 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય એટલે 1 અવર એટલે 3600 સેકન્ડ. અને આનું સાદુરૂપ આપીએ તો આપણને મળે 3.6 ઇન્ટુ 10⁻⁶. અહીંયા 0.3 આંકડા ડાબી તરફ ખસે એટલે અહીંયા 3 + 3 એટલે 10⁻⁶ થઈ જાય અને વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ આવે. એટલે આપણને મળ્યું હવે વીજળીનો એક યુનિટ બરાબર 1 કિલોવોટ અવર બરાબર 3.6 ઇન્ટુ 10⁻⁶ જૂલ. અહીં કિલોવોટ અવર લેટ અસ રિપીટ ઉર્જાનો એકમ છે, પાવરનો નથી. હવે આ પાવરની અગત્યતાને પ્રેક્ટિકલી જોઈએ તો દાખલા તરીકે તમારા ઓટોમોબાઈલ વાહનો લઈએ તો એ વાહનોમાં જે કાર્બ્યુરેટર એન્જિન હોય એ થર્મોડાયનેમિક પ્રક્રિયાના એક ચક્ર ઉપર કામ કરતું હોય. દર એક ફટફટ અવાજે એવું પ્રક્રિયાનું એક ચક્ર પૂરું થતું હોય છે. એમાં ઉપયોગી એવી ઉર્જા એ અનિવાર્ય એવી ઝડપથી મળતી હોય અથવા ટ્રાન્સફર થતી હોય ત્યાં સુધી જે ઉર્જાનો ઉપયોગ થાય છે. પણ જેવી ઉર્જા ટ્રાન્સફરની ઝડપ ઘટે એટલે બાકીની ઉર્જાને ઠારણ વ્યવસ્થામાં છોડી દેવામાં આવતી હોય છે. પછી એ વરાળ યંત્ર હોય તોય ભલે અને અંતર્દહનવાળું પેટ્રોલ એન્જિન હોય કે ડીઝલ એન્જિન હોય તોય ભલે, બધી ઉર્જાનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે ઉર્જા રૂપાંતરણ દરમિયાન કેટલી ઉર્જાનું રૂપાંતર થાય છે એ જેટલું અગત્યનું છે એનાથી વધારે અગત્ય છે કેટલી ઝડપથી આ ઉર્જા ટ્રાન્સફર થાય છે એ. એટલે આ સંદર્ભોમાં પાવર એ એક અગત્યની રાશિ છે. આના ઉપર આધારિત એવું ઉદાહરણ લઈએ. ઉદાહરણ 6.11. રકમ આ પ્રમાણે છે. મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ પ્લસ મુસાફરો સહિતનું દળ છે. આ સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે અને વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. ચલો આને ઉકેલીએ. અહીં આપણે આકૃતિની જરૂર નથી પણ આપણી સમજ પૂરતી આકૃતિ આપણે બનાવીએ છીએ. આ લિફ્ટ અને એની અંદરના આ માણસો. હવે એનું દળ એમ હોય તો નીચે તરફની દિશામાં એને વજન બળ mg લાગે જે આપણે અહીંયા ગણી લઈએ. mg બરાબર 1800 ગુણાકારમાં 10. એ રીતે લિફ્ટ ઉપર તરફ જાય છે એવું રકમમાં કહ્યું છે. તો જો લિફ્ટ v વેગથી ઉપર તરફ જતી હોય તો લિફ્ટ પર હજુ એક બળ લાગે નીચે તરફની દિશામાં. આ બળ એટલે ગતિક ઘર્ષણ બળ Fk જે આપણને રકમમાં આપી દીધું છે એ પ્રમાણે 4000 ન્યૂટન છે. અને એટલે આ લિફ્ટ ઉપર નીચે તરફ બે બળો લાગે છે, એક વજન બળ અને બીજું ગતિક ઘર્ષણ બળ. એના પરથી આપણે કહી શકીએ કે લિફ્ટ પર નીચે તરફ એટલે અધો દિશામાં લાગતું પરિણામી બળ કેપિટલ F બરાબર આ બેના મૂલ્યોનો સરવાળો એટલે mg પ્લસ ઘર્ષણ બળ Fk દેટ ઇઝ ઇક્વલ ટુ mg એટલે 1800 ગુણાકારમાં 10 અને પ્લસ ગતિક ઘર્ષણ એટલે 4000. સાદુરૂપ આપીએ એટલે એ થશે 22000 ન્યૂટન. હવે આ બળની વિરુદ્ધ દિશામાં લિફ્ટને ગતિ કરાવવી છે એટલે આ બળ જેટલું જ બળ આપણે ઉપર તરફ લગાડવું પડે ત્યારે લિફ્ટ ગતિ કરે એટલે ઉપર તરફ લગાડવું પડતું બળ 22000 ન્યૂટન થશે. અને એને કારણે એને મળતો વેગ એ 2 મીટર પર સેકન્ડ છે. એટલે આ બળને સમતુલ્ય બળ મોટરે આપ્યું હોય ત્યારે મોટરનો પાવર P બરાબર F ઇન્ટુ V બરાબર 22000 ગુણાકારમાં 2 એટલે કે 44000 વોટ. હવે આ 44000 વોટને આપણે કિલોવોટ અવરમાં હોર્સ પાવરમાં કન્વર્ટ કરવા છે. તો 44000 વોટ બરાબર 44000 છેદમાં 746 વોટ પર હોર્સ પાવર. હવે આનું સાદુરૂપ આપશું આંકડાઓનું એટલે આપણને મળશે 59 હોર્સ પાવર.
હવે આ આંકડો ક્યાંથી લીધો તો કે 44,000 છેદમાં જે 1 છે ને એની જગ્યાએ મેં આ મૂક્યું છે. ચલો એ મેળવીએ. આપણી પાસે આવું સૂત્ર છે 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. એમાંથી આ હોર્સ પાવરને સામે બાજુએ લઈ જઈએ તો છેદમાં જાય એટલે 1 બરાબર 746 વોટ પર હોર્સ પાવર. જે અહીંયા છેદમાં 1 છે એની જગ્યાએ મેં અહીંયા મૂકી દીધા એટલે આપણને હોર્સ પાવરમાં કન્વર્ટ થઈ અને જવાબ મળ્યો 59 હોર્સ પાવર. લેસનનો ત્યાર પછીનો મુદ્દો આપણે ધ્યાને લઈએ છીએ, મુદ્દો 6.12. આમાં આપણે સંઘાત અથવા અથડામણોનો અભ્યાસ કરવાના છીએ. આ સંઘાતનો અભ્યાસ ઘણા સંદર્ભોમાં કામનો છે. વાયુઓમાં ગતિ દરમિયાન અણુ વચ્ચે સંઘાત થતો હોય છે. આપણે જ્યારે અમુક રમતો રમતા હોઈએ છીએ, દાખલા તરીકે પુલ ટેબલ, બિલિયર્ડ કે કેરમ કે આ બધી રમતોમાં કે લખોટીની રમત, આ બધામાં ઘણીવાર કુકરીઓ વચ્ચે, ઘણીવાર બિલિયર્ડના બોલ વચ્ચે કે પુલ ટેબલમાં બોલ વચ્ચે અથવા ઘણીવાર લખોટીથી રમતા લખોટીઓ વચ્ચે પણ સંઘાત થતા હોય છે. એમાં સંઘાતનો અભ્યાસ છે ક્યારેક અવકાશી પદાર્થો માટે પણ ઉપયોગી છે. દાખલા તરીકે બે અવકાશી પદાર્થોની અથડામણ થતી હોય અથવા થવાની હોય તો એના અભ્યાસ માટે આ સંઘાત અંગેનું જે શાસ્ત્ર વિકસાવીએ આપણને ત્યારે કામ લાગે. હવે કોઈપણ પ્રક્રિયા દરમિયાન સંરક્ષણ નિયમો અંગે આપણે લેસન 1માં જોયું હતું કે જે રાશિ કોઈ પ્રક્રિયા દરમિયાન સમય સાથે અચળ રહેતી હોય, બદલાતી ન હોય અથવા અફર રહેતી હોય, એ રાશિનું સંરક્ષણ થયું છે એમ કહેવાય. અને આપણને ખબર છે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સ્થળે, કોઈ પણ ક્ષણે પાલન થતું હોય છે. અને એના ફળરૂપે આપણને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સમગ્ર વિશ્વ એટલે પૂરા યુનિવર્સમાં થતી કોઈ પણ પ્રક્રિયા માટે દરેક ક્ષણે પાલન થતું મળે છે. એટલે કે રેખીય વેગમાન સંરક્ષણ નિયમનું પાલન તો થાય જ છે. એમ કુલ ઉર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન થાય છે. પહેલા નિયમથી આપણને આ સંઘાત દરમિયાનના વિજ્ઞાનમાં થોડીક માહિતી મળે વેગમાન સંરક્ષણની. કુલ ઉર્જા સંરક્ષણ નિયમ ઉપરથી આવી કોઈ વધારાની માહિતી મળી શકે નહીં, કારણ કે ઉર્જાઓ ઘણા પ્રકારની હોય અને બધાઓને ભેગી કરીએ તો એ બધા અંગે માહિતી મેળવવી પડે અને આપણો થોડુંક પ્રશ્ન ઉકેલ છે એ ગૂંચવણભર્યો બની જાય. એટલે મોટેભાગે આમાંથી રેખીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ આપણે આ સંઘાતના શાસ્ત્ર દરમિયાન કરતા હોઈએ છીએ. સામાન્ય વ્યવહારની અથડામણ અથવા સંઘાતની પ્રક્રિયાને આપણે રેખીય વેગમાન સંરક્ષણ નિયમ લાગુ પાડીશું. ઉપરાંત આ લેસનમાં આપણને મળેલી માહિતીનો પણ આપણે ઉપયોગ કરીશું. ચલો આપણે શરૂઆત કરીએ. સમતલમાં એટલે કે દાખલા તરીકે કેરમના બોર્ડ પર પડેલી કુકરીઓ અથવા તો બિલિયર્ડમાં સપાટી પર પડેલા બોલ, આ રીતે આવા કોઈ બે પદાર્થોનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ દરમિયાન બંને પદાર્થોના દળ ધારો કે M1 અને M2 છે. હવે પ્રારંભમાં M1 દળનો કણ V1I વેગથી જમણી તરફની દિશામાં એક અક્ષ પર ગતિ કરે છે. અહીં I જે સબસ્ક્રિપ્ટ વાપર્યો છે એ સબસ્ક્રિપ્ટનો મતલબ ઇનિશિયલ થાય છે, એટલે કે પ્રારંભિક એવો અર્થ થાય. એટલે આ V1I કહીએ ત્યારે ગોળા 1નો પ્રારંભિક વેગ થશે. અહીં આપણે M2ને સ્થિર લીધો છે. આ M2ને સ્થિર લઈએ એવું મોટાભાગના કેસમાં બનતું હોય છે કે આપણે ક્યાંય પણ સ્ટ્રાઇકિંગ કરીએ ત્યારે બીજો પદાર્થ સ્થિર હોય અને આપણે પ્રથમ પદાર્થને એના ઉપર સ્ટ્રાઇકિંગ કરતા હોઈએ અથવા અથડાવતા હોઈએ છીએ. મિત્રો, અથડામણોનો અભ્યાસ છે ને ઘણીવાર કારની મજબૂતી ચકાસવામાં કે કારના થતા એક્સિડન્ટ વખતે નુકસાની કેટલી થશે અથવા કાર સલામત કેટલી રહેશે એના અભ્યાસ માટે પણ મેન્યુફેક્ચરર્સ કારને અલગ અલગ પ્રકારની સ્પ્રિંગો સાથે અથડાવીને અભ્યાસ કરતા હોય છે. એટલે અથડામણનું શાસ્ત્ર છે એ આપણે વ્યવસ્થિત રીતે સ્ટડી કરવું જોઈએ, કારણ કે મેથ્સ રાખતા વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં આગળ ઉપર જતાં આ વિગતો ઘણી કામ લાગે. એટલે અહીં આપણે ફરી પાછા આગળ વધીએ તો M1 દળનો પદાર્થ V1I જેટલા ધન x દિશામાંના વેગથી આગળ સ્થિર પડેલા M2 દળના પદાર્થ સાથે અથડાય છે. હવે અથડામણ બાદ M1 દળનો પદાર્થ ગતિની મૂળ દિશા સાથે θ1 ખૂણે રહેલી દિશામાં V1F વેગથી આગળ વધે છે. એ રીતે M2 દળનો પદાર્થ ગતિની મૂળ દિશા સાથે θ2 ખૂણે રહેલી દિશામાં V2F વેગથી આગળ વધે છે. તો આપણી પાસે હવે પૂર્વ માહિતી V1I, M1 અને M2 આટલી છે. અને આપણે સંઘાત બાદ હવે 4 રાશિઓ મેળવવાની થશે. V1F, θ1, V2F અને θ2.
પરિસ્થિતિ અનુસાર આ 4 રાશિઓ કેવી રીતે મેળવી શકાય, સંઘાત કેવા પ્રકારનો છે, એના ઉપર આધાર રાખીને આ પ્રશ્નના આ કોયડાના ઉકેલ આપણે મેળવવા પડે. અચ્છા, ચાલો આપણે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતને પહેલાં તો ક્લાસિફાઈ કરીએ. હવે કોઈપણ પ્રકારની અથડામણ હશે, એક થિંગ હંમેશા મળશે: અથડામણો દરમિયાન કુલ રેખીય વેગમાનનું કોઈપણ પરિસ્થિતિમાં સંરક્ષણ થશે. તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન અને તંત્રનું કુલ અંતિમ વેગમાન આ બંને સરખા હોય છે. આપણે એની સમજૂતી આ રીતે લઈ શકીએ કે જો બે પદાર્થ 1 અને પદાર્થ 2 એકબીજા સાથે અથડામણ અનુભવતા હોય અને એ અથડામણ દરમિયાન પદાર્થ 1 પર 2 વડે F12 જેટલું બળ અથડામણના સમય ડેલ્ટા ટી દરમિયાન લાગે છે, તો આપણને પદાર્થ 1ના રેખીય વેગમાનનો ફેરફાર અથવા 1નો આઘાત મળે ડેલ્ટા P1 સદિશ બરાબર F12 સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી. એ રીતે આ સંઘાત દરમિયાન જો 1 વડે પદાર્થ 2 પર લાગતું બળ સદિશ F21 હોય તો પદાર્થ 2નો આઘાત અથવા 2ના વેગમાનનો ફેરફાર આ સૂત્રથી મળે સદિશ ડેલ્ટા P2 બરાબર F21 ડેલ્ટા ટી. જ્યાં આપણે લીધું છે F12 એ પ્રથમ કણ પર બીજા કણે લગાડેલું બળ છે, એ રીતે F21 એ બીજા કણ પર પહેલા કણે લગાડેલું બળ છે. હવે આપણને ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન તો કોઈ પણ પરિસ્થિતિમાં થતું હોય એ ખબર છે, એટલે સદિશ F12 બરાબર માઇનસ સદિશ F21 મળે અને એટલે આપણે લખી શકીએ ધરફોર સદિશ ડેલ્ટા P1 બરાબર માઇનસ સદિશ ડેલ્ટા P2. અને આ સદિશ ડેલ્ટા P2ને જમણી બાજુએ લઈ જઈએ તો એની ઋણ નિશાની ધન થઈ જાય અને આપણને સૂત્ર એ મળે કે સદિશ ડેલ્ટા P1 પ્લસ સદિશ ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ 0 અને એટલે P1 પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ અચળ. આ બાબત વખતે આ અભ્યાસ વખતે એક બાબત નોંધવી જોઈએ કે આ અથડામણ થતી હોય અથડામણના સમયગાળા ડેલ્ટા ટી દરમિયાન બળો જટિલ રીતે બદલાતા હોય છે, છતાં પણ અથડામણના સમય દરમિયાન પણ આ તારણ સત્ય છે, એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થતું જ હોય છે. ત્રીજો નિયમ દરેક ક્ષણે સાચો રહે છે, તો એના પરથી મળેલું રેખીય વેગમાનનું પણ કોઈ પણ પરિસ્થિતિમાં દરેક ક્ષણે પાલન થતું જ હોય છે. એટલે અથડામણના સૂક્ષ્મ સમય દરમિયાન રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, એ બાબત આપણે ધ્યાને લેવી જોઈએ. બીજી તરફ જો આપણે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા લઈએ તો આ કુલ યાંત્રિક ઉર્જા એટલે તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો એવું જરૂરી નથી કે આ કુલ યાંત્રિક ઉર્જા એ તંત્ર માટે હંમેશા અચળ રહે. ઘણીવાર એવું થતું હોય છે કે પદાર્થો જ્યારે અથડામણ અનુભવતા હોય એ અથડામણના સૂક્ષ્મ સમય દરમિયાન જે આઘાત લાગે એના કારણે પદાર્થના આકારમાં વિકૃતિ ઉત્પન્ન થાય. આકારમાં વિકૃતિ એટલે આકારમાં ફેરફાર થાય અને આ દરમિયાન કેટલીક ઉર્જા છે એ ઘણીવાર એવું બને કે ઉષ્મા રૂપે અથવા ધ્વનિ ઉર્જા રૂપે અથવા પ્રકાશ ઉર્જા રૂપે વ્યય પામે, એટલે કે ઉત્સર્જાઈ જાય એવું બને. અને આવું થાય ત્યારે પ્રારંભિક ગતિ ઉર્જાનો થોડોક ભાગ છે આવા ઉર્જામાં રૂપાંતર પામ્યો હોવાથી સંઘાત પૂરો થયા બાદની તંત્રની ગતિ ઉર્જા છે એ સંઘાત પહેલાંની ગતિ ઉર્જા થોડી ઘટી ગઈ હોય એવું લાગે. અથડામણ દરમિયાન આ જે આકારની વિકૃતિ ઉત્પન્ન થાય છે એ બાબતને આપણે જે સ્પ્રિંગનું સંકોચન થાય એવી બાબત સાથે સરખાવી શકીએ. દાખલા તરીકે સ્પ્રિંગનું સંકોચન થતું હોય એ દરમિયાન સંઘાત થાય ત્યારે સંઘાત પામતા પદાર્થો વચ્ચે આ સ્પ્રિંગ છે એ ઉધારી અને આ બે પદાર્થો અથડામણ અનુભવે ત્યારે સ્પ્રિંગનું સંકોચન થાય અને એને કારણે પદાર્થોના આકારમાં વિરૂપણ ઉત્પન્ન થાય એવું બને. હવે સંઘાત પૂરો થાય પછી જો એવું બને કે બંને પદાર્થો ફરી પાછી પોતાની ગતિ ઉર્જા મેળવી લે, એટલે કે આ પદાર્થ સંઘાત બાદ પાછો મૂળ દિશામાં પોતાનો હોય એ વેગથી પાછું ફરે, આ પદાર્થ પણ મૂળ દિશામાં હોય એ વેગથી પાછું ફરે એવું બને, તો આ પરિસ્થિતિમાં સંઘાત પહેલાંની ગતિ ઉર્જા બંને પદાર્થોને ફરી પાછી મૂળ રૂપે મળે છે. અહીં આપણે એવું કહી શકીએ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું. એટલે જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય એવા સંઘાતને આપણે સ્થિતિસ્થાપક સંઘાત અથવા સ્થિતિસ્થાપક અથડામણ એવું નામ આપીશું. બીજી તરફ ઘણીવાર એવું પણ હોય કે આ પદાર્થોમાં આકારની વિકૃતિ ઉદ્ભવ્યા પછી અથવા બે પદાર્થો વચ્ચે કલ્પેલી આવી કાલ્પનિક સ્પ્રિંગમાં વિરૂપણ ઉત્પન્ન થયા પછી જ્યારે સંઘાત પૂરો થાય અને પદાર્થો દૂર જવાની શરૂઆત કરે ત્યારે એવું બને
કે ફરી પાછો આકારનું વિરૂપણ સંપૂર્ણપણે દૂર ન થાય અને પદાર્થો પોતાની મૂળ અવસ્થામાં મૂળ અવસ્થા પ્રાપ્ત ન કરી શકે. આવું થતું હોય ત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય કે બે પદાર્થો અથડાય અને અથડામણ બાદ બંને પદાર્થો એકસાથે જ ગતિ કરે, એટલે બંને પદાર્થો જોડાઈ જાય અને આ જોડાણનું તંત્ર એક સરખા વેગથી એક જ દિશામાં ગતિ કરે. જો આવું બને કે અથડામણ બાદ બંને કણો એકસાથે ગતિ કરવા લાગે તો તેવી અથડામણને આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ એવું નામ આપીશું. સામાન્ય કિસ્સામાં મોટેભાગે એવું બનતું હોય છે કે અથડામણો નથી હોતી પૂરી સંપૂર્ણ સ્થિતિસ્થાપક કે નથી હોતી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. આની વચગાળાની સ્થિતિ હોય છે. આકારની વિકૃતિ કેટલેક અંશે દૂર થઈ અને મૂળ આકાર પાછો મળે એવું બને, અને કેટલેક અંશે એવું પણ થાય કે ગતિ ઉર્જાનો વ્યય ઉષ્મા, પ્રકાશ અથવા ધ્વનિ ઉર્જાના રૂપમાં થતો હોય. આ પ્રકારની પરિસ્થિતિ કે જેમાં આંશિક રીતે પદાર્થો પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરતા હોય અને આંશિક રીતે ઉર્જા વ્યય પણ થતો હોય, આ પ્રકારની પરિસ્થિતિમાં થતા સંઘાત અથવા અથડામણને અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. અહીંયા ખાસ યાદ રાખવું, જો બંને પદાર્થો અથડામણ દરમિયાન જોડાઈ જાય તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. અહીંયા મહત્તમ આકાર વિકૃતિ પદાર્થ પાસે રહી જાય છે અને ગતિ ઉર્જાનો વ્યય પણ મહત્તમ થાય છે, અને એટલે અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જાનો જે તફાવત મળે એ ગતિ ઉર્જાનો ઘટાડો ગણાશે, અને ગતિ ઉર્જાનો ઘટાડો મહત્તમ થાય ત્યારે આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય. એ સિવાયના કેસમાં, એટલે કે અસ્થિતિસ્થાપક અથડામણમાં મોટેભાગે થતો ગતિ ઉર્જાનો ઘટાડો એ આ મહત્તમ મૂલ્ય કરતાં ઓછો હોય છે. હવે આપણે આજે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણોનો અભ્યાસ કરવાના છીએ. એના બે ભાગ પાડી. પહેલાં આપણે લઈએ એક પરિમાણમાં થતી અથડામણો. એમાં એ પહેલાં લઈશું એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. હવે આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણનો અભ્યાસ કરીએ પહેલાં એક પરિમાણમાં પરિસ્થિતિ શું હોય એ આકૃતિ પરથી લઈએ. જો પદાર્થ એક જ પરિમાણમાં ગતિ કરવા સ્વતંત્ર હોય તો સ્પષ્ટ રૂપે આપણને એ માહિતી મળે કે અહીંયા બીજું પરિમાણ જ નથી, એટલે ખૂણો θ1 બરાબર 0 થાય. m1 દળનો પદાર્થ પણ એક્સ અક્ષની દિશામાં અને m2 દળનો પદાર્થ પણ એક્સ અક્ષની દિશામાં જ કાં આગળ અથવા પાછળ ગતિ કરી શકે એ સિવાય નહીં, અને θ2 બરાબર પણ 0 થાય. એટલે આપણે હવે આગળ વધીએ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ માટે, ત્યારે શરૂઆતમાં જ આપણે ધ્યાને લેવું પડે કે θ1 બરાબર θ2 બરાબર 0. હવે અહીંયા આપણે લખી શકીએ કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તો એના માટે આપણને મળે પ્રારંભમાં માત્ર કણ એકને જ ગતિ છે, એટલે પીઆઈ બરાબર m1 v1i. સંઘાત બાદ બંનેને ગતિ છે તો pf બરાબર m1 v1f પ્લસ m2 v2f. આના ઉપરથી આપણને મળે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી પીઆઈ બરાબર pf એન્ડ ધેરફોર m1 v1i બરાબર m1 v1f પ્લસ m2 v2f. પણ આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ લીધી છે એટલે આપણને આ બંને મૂલ્યો સરખા મળે, v1f બરાબર v2f. આપણે એને કહીશું vf, અને એ આપણે આ સૂત્રમાં મૂકીએ તો આપણને હવે મળે pf બરાબર m1 પ્લસ m2 ઇન્ટુ vf. અને એટલે પીઆઈ બરાબર pf મૂકીએ તો મળે m1 v1i બરાબર m1 પ્લસ m2 vf. આના ઉપરથી vfને સબ્જેક્ટ બનાવીએ તો આપણને vfનું સૂત્ર મળે vf બરાબર m1 v1i અપોન m1 પ્લસ m2. હવે અથડામણ દરમિયાન ગતિ ઉર્જાનો વ્યય મહત્તમ પ્રમાણમાં થશે, એટલે આપણે ગતિ ઉર્જામાં કેટલો વ્યય થાય છે, ગતિ ઉર્જાનો ઉષ્મા ઉર્જા રૂપે કેટલો વ્યય થાય છે ગણવું હોય તો પ્રારંભિક ગતિ ઉર્જામાંથી અંતિમ ગતિ ઉર્જા બાદ કરવી પડે. હવે પ્રારંભમાં માત્ર કણ એકને ગતિ છે, એટલે કણ એક પાસે જ ગતિ ઉર્જા હશે અને એ ગતિ ઉર્જા 1/2 m1 v1i જેટલી હશે. એટલે ગતિ ઉર્જાનો વ્યય ડેલ્ટા કે ગણવો હોય તો સૂત્ર આપણને આ રીતે મળે ડેલ્ટા કે બરાબર ki માઇનસ kf. કારણ કે આપણે અહીંયા માત્ર મૂલ્ય જોઈએ છીએ એટલે મોટામાંથી નાનું બાદ કર્યું, એટલે kiનું મૂલ્ય 1/2 m1 v1i સ્ક્વેર મળે. એ રીતે kf ગણવું હોય તો સમગ્ર તંત્ર એકસાથે જોડાઈને ગતિ કરે છે એનું કુલ દળ થશે m1 પ્લસ m2, અને એનો વેગ અહીંયા જોયું એમ vf છે. એટલે સંઘાત બાદની ગતિ ઉર્જા kf બરાબર 1/2 બ્રેકેટ m1 પ્લસ m2 vf સ્ક્વેર બરાબર આપણને મળશે 1/2
m1v1i² માઇનસ 1/2. હવે આ વીએફનું સૂત્ર આપણે અહીંયા મૂકીએ છીએ, વીએફનું સૂત્ર અહીંયા મૂકીએ છીએ અને આપણને મળશે ધરફોર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1i². આ પદ એમને છે અને માઇનસ 1/2, પછી અહીંયા આવશે m1 પ્લસ m2. આ પદ પણ એમને છે, એના ગુણાકારમાં આપણે લેવાનો છે વીએફનો સ્ક્વેર, એટલે m1 v1i અપોન m1 પ્લસ m2. આ આખા બ્રેકેટનો થશે સ્ક્વેર અને એટલે આપણને મળશે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1i² માઇનસ પછી અહીંયા જે છેદમાં m1 પ્લસ m2 છે એનું સ્ક્વેર છે અને અંશમાં m1 પ્લસ m2 છે, એટલે એક m1 પ્લસ m2 નીકળી જશે અને આપણને મળશે માઇનસ છેદમાં 2, એટલે આ 1/2 અને હવે છેદમાં બાકી બચ્યા m1 પ્લસ m2 અને અંશમાં આવશે m1² v1i², જેને આપણે અહીંયા લખીએ ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1i² માઇનસ 1/2 m1² v1i² અપોન m1 પ્લસ m2. એ આપણે મેળવ્યું છે સમીકરણ 6.23નો અહીંયા ઉપયોગ કરીને. હવે એમાં આપણે 1/2 m1 v1i² બંને પદમાંથી સામાન્ય લેશું, એટલે હવે બાકી બચશે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1i² એના ગુણાકારમાં પહેલા પદમાંથી આખું પદ આવી ગયું બહાર, એટલે 1, અને બીજા પદમાંથી 1/2 નીકળી ગયા, v1i² નીકળી ગયા અને m1²માંથી એક m1 નીકળી ગયા, એટલે અંશમાં એક m1 અને છેદમાં m1 પ્લસ m2 આટલું બાકી રહ્યું. હવે આ કાઉન્સનું આપણે લસા લઈને સાદુરૂપ આપી શકીએ તો આપણને મળશે 1/2 m1 v1i² કાઉન્સમાં લસા લઈએ એટલે m1 પ્લસ m2 ને 1 સાથે ગુણવા પડે અને માઇનસ m1, અને હવે બધાના છેદમાં આવ્યા m1 પ્લસ m2. અહીંથી m1 કેન્સલ, એટલે માત્ર m2 બચે જે આની સાથે ગુણાકારમાં મૂકીએ, એટલે આપણને મળશે 1/2 m1 m2 v1i² છેદમાં m1 પ્લસ m2. અને એટલે આપણને આ સાદા રૂપનું પદ હવે ત્યાર પછીના પેજમાં આપેલું છે એ પ્રમાણે મળે. અહીં ડેલ્ટા કે બરાબર 1/2 m1 m2 v1i² અપોન m1 પ્લસ m2. આ એક ધન સંખ્યા મળી છે, એટલે પ્રારંભિક ગતિ ઊર્જા વધુ છે અને અંતિમ ગતિ ઊર્જા ઓછી છે એ સ્પષ્ટ થયું. આ ઘટાડો એ થતો મહત્તમ ઘટાડો છે, કારણ કે આ સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. હવે એક પરિમાણમાં થતો સ્થિતિસ્થાપક સંઘાત લઈએ તો અહીંયા પણ આપણને મળે θ1 ઇઝ ઇક્વલ ટુ θ2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં બંને પદાર્થોના સંઘાત બાદના વેગ સરખા નહીં હોય, જુદા જુદા હશે, એટલે આપણું સૂત્ર પહેલું એમને રહેશે રેખીય વેગમાન સંરક્ષણનું સૂત્ર m1 v1i બરાબર m1 v1f પ્લસ m2 v2f, જે આપણે થોડી વાર પહેલાં જ મેળવ્યું હતું એ. આ ઉપરાંત સ્થિતિસ્થાપક અથડામણ છે, એટલે સ્પષ્ટ રૂપે ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે અને આ ગતિ ઊર્જાનું સંરક્ષણ માટે ki બરાબર kf લેવું પડશે. હવે સંઘાત પહેલાં માત્ર 1 ને ગતિ છે, એટલે 1ની ગતિ ઊર્જા આવશે 1/2 m1 v1i². સંઘાત બાદ બંનેને છે, એટલે બંનેની ગતિ ઊર્જાનો સરવાળો લેવો પડે 1/2 m1 v1f². બીજાની ગતિ ઊર્જા એટલે પ્લસ 1/2 m2 v2f². જે સૂત્ર આપણે બધાના છેદમાં 2 છે એને કેન્સલ કરીએ તો આ પ્રમાણે મળે m1 v1i² બરાબર m1 v1f² પ્લસ m2 v2f². હવે આપણે એવું કરીએ છીએ કે આ બેઉ સૂત્રો પરથી આપણે v1f અને v2f મેળવવા છે, તો આ સૂત્રના ગુણાકારમાં આપણે v2f મૂકી દઈએ. 6.24ના ગુણાકારમાં v2f મૂકીએ એટલે આપણને મળે m1 v1f v2f બરાબર m1 v1i v2f. આ ડાબી બાજુએ મળશે આપણને
M1 V1I V2F. જમણી બાજુએ મળશે M1 V1F V2F અને પ્લસ બીજું પદ મળશે M2 V2F². હવે આ જે સમીકરણ મળ્યું, આ સમીકરણમાંથી આપણે સમીકરણ 6.25 બાદ કરશું. એટલે 6.25ની જમણી બાજુએ પણ બીજું પદ V2F² છે, અહીંયા પણ બીજું પદ V2F² વાળું છે. એટલે M2 V2F² વાળા પદ બંને સમીકરણમાંથી નીકળી જશે. એટલે આપણને પહેલું પદ ડાબી બાજુએ મળશે M1 V1I V2F અને અહીંથી આવશે માઇનસ M1 V1I². એમાં M1 V1I સામાન્ય લઈએ તો પદ મળે M1 V1I સામાન્ય અને અહીંથી આવ્યા V2F અને અહીંથી એક બચ્યા એ બાદબાકી કરી છે એટલે માઇનસ V1I, અહીંયા માઇનસ V1I. એ રીતે જમણી બાજુએ જે પહેલું પદ છે M1 V1F V2F એમાંથી આપણે M1 V1F² બાદ કરવું પડશે અને એ બંનેમાંથી આપણને M1 V1F સામાન્ય નીકળશે. એટલે એ સામાન્ય લઈએ તો M1 V1F કૌંસમાં મળે V2F માઇનસ V1F. અહીંથી V2F બચે અને અહીંથી એક V1F બચે. અથવા તો આપણે આ સ્ટેપ્સનું હવે આ કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ અને ફરી પાછા ગોઠવીએ તો મળશે M1 V1F માઇનસ M1 V1F V2F માઇનસ M1 V1I M1 V1F V2F માઇનસ M1 V1F V1I. M1 V1I², સોરી. આ પદમાં કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ એટલે M1 V1I V2F M1 V1I V2F માઇનસ M1 V1I² ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું સાદુરૂપ આપે M1 V1F V2F અને બીજું પદ આવે માઇનસ M1 V1F². ને એમાં V2F વાળા પદને ડાબી બાજુએ લઈ જઈએ અને V1F વાળા પદને જમણી બાજુએ લાવીએ તો આ V2F વાળું પદ ડાબી બાજુએ જશે અને V1F વાળું પદ જમણી બાજુએ જશે અને આપણને મળશે ધેરફોર V2F ઇન બ્રેકેટ V1I માઇનસ V1F. એનું કારણ છે કે અહીંયા આ બંને પદ જે V2F વાળા છે એમાં M1 સામાન્ય નીકળી જશે અને જમણી બાજુએ પણ V1I અને V1F વાળા જે પદ રહે છે એમાં પણ M1 સામાન્ય નીકળશે. એટલે બધા સ્ટેપમાંથી M1ને આપણે કેન્સલ કરીએ અને પછી V2F વાળું પદ ડાબી બાજુએ લઈને સાદુરૂપ આપીએ તો V2F કૌંસમાં આવે V1I અને અહીંથી આ પદ લીધું છે એટલે ઋણ થશે એટલે આવશે માઇનસ V1F અને જમણી બાજુએ હવે આ પદ જમણી બાજુએ જાય એટલે પ્લસ થઈ જાય અને એટલે આવે V1I² અને માઇનસ અહીંથી આ પદમાંથી V1F². રિપીટ બધા પદમાં M1 છે એટલે M1ને કેન્સલ કરી આગળ નથી વધાર્યા અને V2F વાળા પદને ડાબી બાજુએ લઈ અને V2F સામાન્ય લીધા અને બાકીના પદને જમણી બાજુએ જવા દીધા અને જમણી બાજુએ 2 વર્ગનો તફાવત આવ્યો છે જેનું સાદુરૂપ આપીએ તો આપણને મળે V1I માઇનસ V1F અને V1I પ્લસ V1F. અને એટલે આ ડાબા જમણું બંને બાજુથી V1I માઇનસ V1F કેન્સલ થાય અને એટલે ડાબી બાજુએ હવે બચે V2F અને જમણી બાજુએ બચે V1I પ્લસ V1F. અર્થાત આપણને મળ્યું V2F બરાબર V1I પ્લસ V1F. V2Fનું જે આ મૂલ્ય મળ્યું છે આ મૂલ્યને આપણે સમીકરણ 6.24માં મૂકીએ એટલે મળશે M1 V1I ઇઝ ઇક્વલ ટુ M1 V1F પ્લસ આ M2 V2F છે એમાં V2F બરાબર મૂકી દઈએ V1I પ્લસ V1F. એટલે V1F વાળા 2 પદ થયા અને V1I વાળા 2 પદ થયા એટલે V1I વાળું પદ ડાબી બાજુએ જવા દઈએ બીજો કૌંસ ખોલીને તો આપણને મળે M1 V1I માઇનસ M2 V1I બરાબર
m1 v1f પ્લસ m2 v1f. હવે ડાબી બાજુએ v1i સામાન્ય છે એટલે આવું લખી શકીએ ધેરફોર v1i કૌંસમાં m1 માઇનસ m2. જમણી બાજુએ v1f સામાન્ય છે એટલે મળે કૌંસમાં m1 પ્લસ m2 ઇન્ટુ v1f. આ સમીકરણ જોઈ લો, આમાંથી આપણે v1fની ગણતરી કરી શકીએ એમ છીએ. અને આ પદ m1 પ્લસ m2ને ડાબી બાજુએ લઈ જઈએ એટલે આપણને v1fનું સૂત્ર મળશે. ધેરફોર v1f બરાબર m1 માઇનસ m2 v1i અપોન m1 પ્લસ m2. અને એ v1fનું મૂલ્ય આપણે આગળના આ સૂત્રમાં મૂકીએ એટલે આપણને v2f મળે. v2f બરાબર v1i પ્લસ v1fની જગ્યાએ મળ્યું m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 v1i. હવે ફરી પાછું બંનેમાંથી v1i સામાન્ય નીકળ્યું ને કૌંસમાં લસા લઈએ એટલે આવે m1 પ્લસ m2 પ્લસ m1 માઇનસ m2 હોલ ડિવાઇડેડ બાય છેદ m1 પ્લસ m2 અને એના ગુણાકારમાં બચ્યા v1i. ફરી પાછું આનું સાદુરૂપ આપીએ એટલે મળે v2f બરાબર. હવે આ m2 એકવાર પ્લસ ને બીજી વાર માઇનસ થયા એટલે નીકળી જશે. m1 પ્લસ m1 એટલે 2m1 અને અહીંથી આવ્યા ગુણાકારમાં v1i અને છેદમાં આવ્યા m1 પ્લસ m2. આજે છેલ્લું સમીકરણ આવ્યું v2fનું સમીકરણ એ આપણે અહીંયા લખ્યું છે. આપણા માટે આ બે સમીકરણ દાખલાઓ સોલ્વ કરવા માટે અગત્યના છે એટલે એને આપણે યાદ રાખશું. v1f બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i મળ્યું અને એના પરથી v2f બરાબર 2m1 v1i અપોન m1 પ્લસ m2 મળ્યું. આમ અહીંયા આપણે અજ્ઞાત રાશિઓ v1f અને v2f આ સૂત્રોની મદદથી મેળવી શકીએ છીએ, જેમાં આપણે m1 m2 અને v1iનો ઉપયોગ કર્યો છે અને ત્રણેય બાબતો આપણા માટે પહેલેથી જાણીતી છે. હવે એક પરિમાણમાં થતા આ સ્થિતિસ્થાપક સંઘાતના કેટલાક રસપ્રદ કિસ્સાઓ લઈએ. દાખલા તરીકે કિસ્સો 1 લઈએ. જો બંને દળ સરખા હોય એટલે કે m1 બરાબર m2 હોય તો આપણને અહીંયા m1 માઇનસ m2 બરાબર 0 મળે એટલે v1f બરાબર 0 મળે. અને અહીંયા મળે 2m1 અને છેદમાં m1 પ્લસ m2 એટલે 2m1 એટલે v2f બરાબર 2m1 v1i છેદમાં 2m1 એટલે v2f બરાબર મળે v1i, જે આપણે અહીંયા નોંધ્યું છે. v1f બરાબર 0 અને v2f બરાબર v1i. આમ અથડામણ દરમિયાન પહેલું દળ સ્થિર થઈ જાય છે અને બીજા દળને પહેલા દળની જે પ્રારંભિક ઝડપ હોય એટલી જ ઝડપ મળે છે. એટલે કે પ્રથમ પદાર્થ છે એ ગતિ કરતો આવી બીજા પદાર્થ સાથે અથડાય અને અથડામણ બાદ પોતે સ્થિર થાય ને બીજા પદાર્થને પોતાનો બધો વેગ ટ્રાન્સફર કરે છે. આને વેલોસિટી ટ્રાન્સફર પણ કહી શકીએ. સામાન્ય રીતે આ કિસ્સાનો ઉપયોગ આપણે જ્યારે ગતિ દરમિયાન વાયુપાત્રમાં વાયુ અણુઓ ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત આયોજિત ગતિ કરતા હોય, એ દરમિયાન અથડામણ કરે ત્યારે આપણે એવું કહી શકીએ કે અહીંયા સ્પીડ ટ્રાન્સફર એકબીજાની થાય છે. બે અણુઓ અથડાય ત્યારે પહેલા અણુની ઝડપ છે બીજા અણુને મળે અને બીજા અણુની ઝડપ છે એ પહેલા અણુને મળે છે. આ બાબતનો આપણે વાયુના ગતિવાદમાં ઉપયોગ કરવાનો થશે ભૌતિક વિજ્ઞાન ભાગ 2માં. ત્યારે ફરી પાછું એને આપણે યાદ કરશું. ત્યાર પછીનો બીજો કિસ્સો લઈએ. જો એક દળ ઘણું વધારે હોય, દાખલા તરીકે બીજું દળ ખૂબ વધુ છે, m2 ઇઝ મચ મોર ગ્રેટર દેન m1, તો આ પરિસ્થિતિમાં જ્યાં સરવાળો આવતો હશે ત્યાં આપણે m1ને અવગણી શકીશું. એટલે અહીંયા બંને જગ્યાએ આપણે m1ને અવગણીએ તો આપણને v1f બરાબર માઇનસ m2 v1i અપોન m2 આવું સૂત્ર મળે. એટલે v1f બરાબર માઇનસ v1i મળે. એ રીતે v2fમાં પણ આપણે સરવાળામાં m1ને અવગણીએ તો v2f બરાબર 2m1 v1i અપોન m2 મળે. પણ m2 ખૂબ વધારે છે ને m1 તો ઘણું ઓછું છે
એટલે અંશ ખૂબ ઓછો નહીં, એને વળી ખૂબ મોટા મૂલ્ય વડે ભાગાકાર કરીએ તો V2F આપણને મળે ખૂબ નાનું, 10⁻0 જેટલું નાનું. એટલે આપણે આવા કિસ્સામાં લઈ શકીએ V2F અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0. જે આપણને અહીંયા રજૂ કર્યું છે કે જો દળ ઘણું વધુ હોય તો V1F છે એ -V1I જેટલું થઈ જાય છે અને V2F છે એ 0 થઈ જાય છે. આમ જ્યારે કોઈ ખૂબ નાના દળનો પદાર્થ એ ભારેખમ સ્થિર પદાર્થ સાથે અથડાય ત્યારે ભારેખમ દળને કશી અસર થતી નથી. જ્યારે હલકું દળ છે એ પોતાના વેગની દિશા ઉલટાવીને પ્રારંભિક ઝડપ જેટલી જ ઝડપથી પાછું ફરે છે.